તો ઓબીસી અલગ મંત્રાલયની માંગને હવે સમર્થન મળી રહ્યું છે। અપક્ષ ધારાસભ્ય તરફથી તેને આવકારવામાં આવ્યું છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેને સમર્થન આપ્યું છે। ઓબીસી એસટી એકતા મંચના ધવલસિંહ ઝાલાએ તેને સમર્થન આપ્યું છે। ઓબીસીના અલગ મંત્રાલયથી તમામ જ્ઞાતિને સીધો ફાયદો મળશે તેવું ધવલસિંહે કહ્યું। ઓબીસી માટેની યોજના લાગુ કરવામાં સરળતા રહેશે। ઓબીસી માટેની યોજનાઓનો લાભ સારી રીતે પહોંચાડી શકાશે। અલગ મંત્રાલયથી ઓબીસી સમાજના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થઈ શકશે। ઓબીસીના અલગ મંત્રાલયની રચના માટે ધવલસિંહ ઝાલાએ વિનંતી કરી। એ મંત્રાલય અલગ બનવાથી તમામ ઓબીસી સમાજને ફાયદો થાય। તો ફાયદો એ રીતે થાય કે ઓબીસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે। તેમાં રહેલા શિક્ષણનો ક્યાંક અભાવ, રોજગારી અને જે પ્રકારની એમની માંગણીઓ છે એ માંગણીઓને સંતોષવા માટે એક સુવ્યવસ્થિત નીતિગતબદ્ધ રીતે એ વાત મંત્રાલય સુધી પહોંચી શકે ને એનું નિરાકરણ આવી શકે। એના માટે જે માંગણી કરવામાં આવી છે એનું મારું સમર્થન છે। સાથે જ આખા ભારત દેશની અંદર 51%થી પણ વધુ વસ્તી ધરાવતો આ સમાજ છે, ઓબીસી સમાજ। અને જ્યારે જો અલગથી તેની મંત્રાલય બનાવવામાં આવે તો હું એવું ચોક્કસથી માનું છું કે એમના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવી શકે।